સંસ્કારી નગરી વડોદરામાં વર્ષોથી ચાલતી આવતી પરંપરા મુજબ આ વર્ષે પણ આગામી 2 નવેમ્બરના રોજ ભગવાન વિઠ્ઠલનાથજીનો પરંપરાગત વરઘોડો નીકળશે, જેને લઈને નિજ મંદિર માંડવી ખાતે પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે। જ્યારે દર વખતની જેમ આ વખતે પણ મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે અને યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવશે તેવો આશાવાદ નિજ મંદિરના મહંતે વ્યક્ત કર્યો હતો। ભગવાન વિઠ્ઠલનાથજીનો દેવ ઉઠી એકાદશીનો વરઘોડો 2 તારીખે શહેરના રાજમાર્ગ પર ભક્તોને દર્શન આપવા માટે નીકળશે। આ અંગે ભગવાન વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમ વ્યાસે કહ્યું કે વર્ષોની પરંપરા છે। વડોદરાના 4 દરવાજા જે ઐતિહાસિક મંદિરો આવેલા છે, વિઠ્ઠલનાથજી મંદિર, રણછોડજી મંદિર, રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર, આ બધાના જ વરઘોડા ગાયકવાડી સમયથી માંડવી વચ્ચેથી નીકળે છે। વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે। કર્ફ્યુ હોય કે વરસાદ હોય ત્યારે પણ કરી છે। જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ, ત્યારે પણ પાલિકા તેમજ જે તે એજન્સી કામ કરી રહી હતી, તેણે વ્યવસ્થા આપી હતી। તો આ વર્ષે પણ માંડવીના જર્જરિત પિલરીને પ્રોટેક્શન આપવાનું કામ શરૂ કર્યું છે અને એ રીતે બેરિકેટિંગ પણ કર્યું છે। તો અમને ખાતરી છે કે પાલિકાના જે વર્ષોથી ચાલતી આવતી આ પરંપરા છે એ તૂટવી નહીં, એ યોગ્ય વ્યવસ્થા કરશે, બેરિકેડ હટાવશે અને આ 5 દિવસ જે ભવ્યાથી શહેરના રાજમાર્ગો ઉપર આ ઐતિહાસિક વરઘોડો નીકળે છે એ વરઘોડો કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સાથ સહયોગ આપશે।